પ્રકારની તસવીરો સામે આવી છે નેપાળથી। હવે આપણે બતાવીએ ગ્રાફિક્સના માધ્યમથી કે પૂર જે છે તે ક્યાંથી શરૂ થયું, ક્યાંથી આવ્યું અને ત્યારબાદ કયા કયા વિસ્તારો જે છે ત્યાંથી તે પસાર થયું અને ધીમે ધીમે તે તબાહી મચાવતું ગયું। આપણે એ પણ જણાવી દઈએ કે નેપાળમાં આવેલા પૂરની પરિસ્થિતિને કારણે બિહાર પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી પહેલાં જોઈએ તસવીરો જ્યાંથી ભોટેકોશી નદી, જ્યાં ગ્લેશિયર ફાટવાની જે ઘટના સામે આવી હતી ત્યાંથી આ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ત્રિશુલી નદી થઈને ધીમે ધીમે આગળ વધતા વધતા તબાહી મચાવતા તે નારાયણગઢ સુધી પહોંચ્યું, ત્યારબાદ વાલ્મીકીનગર અને ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે અને હજુ પણ આ પૂરનો પ્રચંડ પ્રવાહ જે છે તે બિહાર તરફ ન ફંટાય તે માટે ત્યાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। આ જે મેપ આપ જોઈ રહ્યા છો, આ મેપમાં જે વિસ્તારોના જે નદીઓના નામ લખ્યા છે ને જે વિસ્તારો જે સ્થળ પરથી આ નદી જે પૂરનું પાણી જે પસાર થયું છે ત્યાં તબાહીના જ દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાય લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। હાલ પીએમ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે।